મહેસાણામાં દારૂ માફિયા પર ડબલ પ્રહાર, એસએમસી બાદ એલસીબીની મોટી કાર્યવાહી। 44.57 લાખનો વિદેશી દારૂ ભરેલો આઈસર ઝડપાયો। મહેસાણામાં દારૂ માફિયાઓ સામે પોલીસની કાર્યવાહી વધુ તેજ થઈ છે। ગઈકાલે મોડી રાત્રે એસએમસી દ્વારા ₹1.9 કરોડના દારૂ સહિતના મુદ્દામાલ કબજે લેવા બાદ હવે મહેસાણા એલસીબીએ પણ મોટી સફળતા મેળવી છે। મહેસાણા એલસીબીની ટીમે વિસનગર તાલુકાના ભાંડુ ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલું આઈસર વાહન ઝડપી પાડી 44,57,952નો મુદ્દામાલ કબજે કર્યો છે। બાતમીના આધારે એલસીબી દ્વારા કરવામાં આવેલી રેડ દરમિયાન દારૂની પેટીઓ ભરેલું આઈસર વાહન ઝડપી પાડવામાં આવ્યું। નવા વર્ષના ઉજવણીના દિવસો નજીક આવતા બુટલેગરો દ્વારા બહારના રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં દારૂ મંગાવવામાં આવી રહ્યો હોવાની ચર્ચાઓ વચ્ચે મહેસાણા પોલીસે બાજ નજર રાખી છે। મહેસાણા જિલ્લાના બેચરાજી પંથકની એક યુવતીને એક રોમિયો અવારનવાર પીછો કરી મોબાઈલ ફોન પર પણ ફોન કરી સંબંધ રાખવા દબાણ કરતો તેમજ યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપતો, જે યુવક સામે બેચરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। યુવકે એવી પણ ધમકીઓ આપી હતી કે જો તું મારી નહીં થાય તો હું પણ મરી જઈશ અને તને પણ મારી નાખીશ। કડી પોલીસે નશાના સામાન સામે કડક કાર્યવાહી કરી છે। ભવપુરા ચોક વિસ્તારમાં આવેલા એક જનરલ સ્ટોર પર દરોડો પાડી પોલીસે પ્રતિબંધિત રોલિંગ પેપર અને સ્મોકિંગ કોન્સનો મોટો જથ્થો જપ્ત કર્યો છે। રાજ્ય સરકાર દ્વારા આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યાના ગણતરીના કલાકોમાં જ આ કાર્યવાહી કરવામાં આવી હતી। ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામામાં સત્વરે અમલ માટે પોલીસ તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે। આ અંતર્ગત વિજાપુર પોલીસે ગોગો સ્ટીક, રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનના સંદર્ભમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે। પોલીસ મથકના જવાબદાર અધિકારી વનરાજસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કાર્યવાહી કરી હતી। આ દરમિયાન પાન પાર્લર, ચાની દુકાનો, છૂટક કરિયાણાની દુકાનો સહિત 100થી વધુ દુકાનોની તપાસ કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલિયા ગામે થયેલા ઘર્ષણના મામલે આદિવાસી સમાજને ન્યાય અપાવવા માટે રાજકીય ગરમાવો તેજ થયો છે। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો સ્થાનિકોએ દાંતા એસડીએમ કચેરી બહાર મેદાનમાં ધરણા યોજી ન્યાયની માંગ કરી હતી। વાવ તાલુકાના નશાયુક્ત ગોળીઓ અને સિરપના બિનઅધિકૃત વેચાણની ફરિયાદોને પગલે વાવ પીઆઈએઆર ખત્રીએ પોલીસ સ્ટાફ સાથે મેડિકલ સ્ટોર પર અચાનક તપાસ શરૂ કરી। આ કાર્યવાહીથી ગેરકાયદેસર રીતે નશાયુક્ત દવાઓનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। છેલ્લા કેટલાક સમયથી વાવમાં અમુક મેડિકલ સ્ટોર પર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નશાયુક્ત સિરપ અને ગોળીઓનું ખુલ્લામ વેચાણ થતું હોવાનું વ્યાપક ફરિયાદો હતી। આ બિનકાયદેસર પ્રવૃત્તિના કારણે યુવાધન નશાની હાલતમાં ફસાઈ જતું હોવાના ગંભીર બાબતો પોલીસે ધ્યાને આવી હતી। થરાદ નગરપાલિકા દ્વારા શહેરમાં દબાણ હટાવવાની કામગીરી સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહી છે। આ કાર્યવાહી અંતર્ગત મુખ્ય બજાર વિસ્તાર અને શાકભાજી માર્કેટના માર્ગ તથા જાહેર સ્થળોને અવરોધરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા। નગરમાં ચાલી રહેલી આ ઝુંબેશ અંગે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન માંગીલાલ પટેલે પ્રતિક્રિયા આપી હતી અને તેમણે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે શહેરમાં વિકાસ, સફાઈના નામે લારી ગલ્લાવાળા અને પાથરણાવાળા જેવા નાના વેપારીઓને પાયમાલ કરવામાં આવી રહ્યા છે। આનાથી રોજનું કમાઈ રોજ ખાતા લોકોને ભારે નુકસાની થઈ રહી છે। દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈ સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। 13 ડિસેમ્બરના રોજ બનેલી આ ઘટનાની સત્યતા જાણવા અને પીડિતોને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા પાડલિયા ગામની મુલાકાતે પહોંચ્યા હતા। તેમની આ મુલાકાત દરમિયાન હજારોની સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યા, જો કે એક વિશાળ જનસભાનું સ્વરૂપ ધારણ કર્યું। રાજ્ય સ્ટેટ મોનિટરિંગ સેલે મહેસાણા અમદાવાદ બાયપાસ હાઈવે પર બાતમીના આધારે વોચ ગોઠવી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। ઉપાસના સર્કલ પાસે એક શંકાસ્પદ ટ્રકને રોકી તપાસ કરતા તેમાંથી લાખોની કિંમતની દારૂની બોટલો મળી આવી હતી। પોલીસે કુલ 1.9 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે। ઉત્તરાખંડમાં નૈનીતાલમાં ગુરુવારે પ્રવાસીઓથી ભરેલી યુપી નંબરની સ્કોર્પિયો 200 ફૂટ
ઊંડી ખીણમાં પડી ગઈ હતી, જેમાં ગાડી ચલાવી રહેલા યુવકની માતા, પત્ની અને સાડીનું મોત થયું છે, જ્યારે કારમાં સવાર અન્ય 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ભવાલી પોલીસે ત્રણેય મહિલાઓના મોતની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે અકસ્માત ભવાલી અલમોડા નેશનલ હાઈવે પર 9:30 વાગ્યાની આસપાસ થયો હતો.